राम राम। अमारी आ चेनल में हूँ रवि बसिया आप बधानु हार्दिक स्वागत करूँ छुं। मित्रों, आज बात करवी छे के भारत देशनी स्वतंत्रतानो समयकाल अने रजवाड़ाओनी स्थिति विषे। भारत देशना 565 करता वधु रजवाड़ा अथवा 560 करता वधु रजवाड़ाओ जे हता ए लोकोनी स्थिति विषे। જ્યારે ભારત દેશને સ્વતંત્રતા મળવાની હતી અને સરદાર વલ્લભભાઈ પટેલે જે છે એ વખતે ભારત દેશના 562 અથવા 562 કરતા વધુ રજવાડાઓને એક કરવાની જ્યારે મુહિમ ઉપાડેલી અને એવા સમયે જે છે આજે ઘણા લોકો વાતો કરે છે કે રજવાડાઓ તો જે છે એ છીનવી લીધા, રજવાડાઓ તો જે છે એ લઈ લીધા, રજવાડાઓ તો જે છે એ પછી આ લોકોને પરાયણે દેવા પડ્યા। આવી વાતો જે લોકો કરે છે એમની પાસે આવા ઇતિહાસો નથી, એમની પાસે આવી સાચી નરી વાસ્તવિકતાઓ નથી। જે લોકો આવી પાયા વિહોણી વાતો કરે છે એ લોકો વાતો એટલા માટે કરે છે, કદાચ એમને સાચી ખબર પણ હોય છતાં પણ વાતો કરે છે પોતાના રાજકીય રોટલા શેકવા। જેમ ખૂટલ લોકો જે છે એ અમુક કોમવાદિયા એ લોકોને પોતાનો કોમવાદ ફેલાવી અને પોતાની જાતિઓના પ્રમુખ બની રહેવું અને બંને કોમોને આમ સામે લડાવી મારવી આ ભાવનાથી। साचा इतिहासों एमनी पासे नथी। तो आवो आज साचा इतिहास विषे बात करवी छे। आज जाणवू छे के रजवाड़ा एक करवानी जे छे ए वल्लभभाई करता, सरदार पटेल करता उतावळ तो राजाओने हती। राजाओने उतावळ हती के अमे अमारा रजवाड़ा झट भारत देश ने समर्पित करी दईए, जल्दी अमारा रजवाड़ाओनो भारतमां विलय थाय, विलीनीकरण थाय अने अमारो भारत देश अखंड बने। वल्लभभाईए जे पोतानी वात मूकी ए वल्लभभाईनी वात साची छे। आवुं राजाओने लाग्युं के वल्लभभाईनी देश प्रेमनी भावना छे ए आ देशने एक करवा मांगे छे। वल्लभभाईनुं कहेवानुं एम छे के आ देश एक नहीं थाय तो विदेशी आक्रमणकारी आपणे टुकड़ामां आवी रीते बाटी अने जे छे वारंवार आपणा उपर सत्ता मेळवी लेशे। आपणे आ देशने अखंड बनावीने विकासनी नवी ऊंचाईओ सुधी पहोंचाडवो छे। तेमां खोटुं शुं छे? आपणे आ देश माटे आ रजवाड़ाओ दई देवा जोईए। અને એની ઉતાવળ કેટલા હદ સુધીની રાજાઓને હોઈ શકે કે રાજાઓએ તો ન્યા સુધી કહી દીધું કે વલ્લભભાઈ તમારે જે છે એ રજવાડાને એક કરવા હોય તો મારું આ પ્લેન લેતા જાઓ, જેથી કરીને પ્રવાસમાં સરળતા રહે। રજવાડા એક કરવાનો સમય ઓછો છે, મુસાફરી તમારે જાજી કરવાની થશે, આખા ભારતમાં ફરવાનું થશે। મારે આ મારું ડકોટા નામનું જે પ્લેન છે આ લેતા જાઓ અને 562 રજવાડાને જલ્દીથી તમે એક કરો જેથી આ દેશ અખંડ બની શકે। આ વિષય ઉપર આજે મારે खुलीने बात करवी छे। आओ शुरुआत करिए। ये पहला आप हमारी आ चैनल पर नवा होय तो एने सब्सक्राइब करीने बेल आइकन ने प्रेस करो जेथी करीने हमारा नवा विडियो आवे त्यारे एमनी नोटिफिकेशन जे छे आपने मळती रहे। तो मित्रों, आज बात करवी छे घटनाक्रम विषय के शुं ये बनाव बनेलो, शुं ये घटनाक्रम बनेलो, कोणे वल्लभभाई पटेल ने प्लेन आपेलू अने शुं छे ए आखा घटनाक्रमनो इतिहास, राजाओने केवी रीते उतावळ हती पोताना रजवाड़ाओ समर्पित करवानी। આપણે બધા ઇતિહાસમાં અવારનવાર અને વારંવાર જાણીએ છીએ કે ભાવનગર આવે છે વલ્લભભાઈ ને ખાલી વલ્લભભાઈ કહે છે તો ભાવનગર તો આપી જ દે છે ભાવનગરના મહારાજા, પણ સાથે સાથે કરિયાવર પણ દાન આપે છે। હવે કરિયાવર આપવાની શું નકર શું જરૂર હતી, પણ દાન આપે છે। શા માટે? કારણ કે એમને પોતાના દેશ પ્રત્યે પ્રેમ હતો। આ સિવાય વલ્લભભાઈ પટેલ જે છે કચ્છની ગાદીએ મદનસિંહજી બેઠા હોય છે અંતિમ રાજવી, ત્યાં જાય છે તે પોતાનું રજવાડું આપે છે। એથી વિશેષ કઈ જરૂર હોય તો આપવાની પોતે હાય પાડે છે અને અંતે જ્યારે ભારત ચીનના યુદ્ધ વખતે 100 કિલો સોનું દેશને સમર્પિત કરે છે। પોરબંદરના જેઠવાઓએ તો મહેલો દાન કરી દીધા। એ વખતે નટવરસિંહજી ગાદીએ હતા પોરબંદરની અને એમણે મહેલ પોતાના દાન કર્યા શિક્ષણ માટે અને સાથે સાથે પોતે પોતાની 40 ગાડીઓ દાન કરી દીધી। 10 ગાડીઓ એવી દાન કરી જે હજી ડિલિવરી નહોતી લેવાની, વિદેશથી આવવાની હતી આગબોટમાં અને આવ્યા પહેલા ભારતના નામે લખી દીધી કે આ 10 ગાડીઓ હું દેશને સમર્પિત કરું છું। અત્યારે દેશને જે છે ગાડીઓની આર્થિક રીતે, પૈસાની અને બધી રીતે જરૂર છે। એટલે આવા મહાન વાતો તો જાણીએ જ છીએ કે રાજાઓને કેટલી ઉતાવળ હતી એમ, પણ સાચા અર્થમાં તો આવો ખુલીને સામે આવી ગયું એવી ઉતાવળ એક જે પ્લેન વલ્લભભાઈને આપેલું એ વખતે એના વિશેની વાત કરીએ તો એમાં આજે આપણે વાત કરવી છે એ મહાન રાજવી વિશે। જે મહાન રાજવીએ પ્લેન વલ્લભભાઈને આપેલું અને એ પ્લેનમાં ફરી અને વલ્લભભાઈ આ રજવાડાઓને એક કર્યા હતા। जो वल्लभभाई पटेल सौथी झड़पथी रजवाड़ाओने एक करवा माटे आ भारत भ्रमण करी शक्या होय तो एनुं एकमात्र कारण महाराजा जयाचामराजेन्द्र वडियार हता। जी हाँ, मैसूरना महाराजा अने मैसूरना अंतिम राजवी एवा जयाचामराजेन्द्र वडियारनी आजे मारे वात करवी छे, जेणे आदरणीय लोखंडी पुरुष सरदार पटेल ने प्लेन भेट करेलुं। तो
મૈસૂરની ગાદીએ જે છે એ 18 જુલાઈ 1919 મૈસૂરના અંતિમ રાજવી જયાચામ રાજેન્દ્ર વડિયારનો જન્મ થાય છે. આ એમની તસવીર છે. અને મૈસૂરની રાજગાદીએ જે છે એ પછી 3 ઓગસ્ટ 1940 બેસે છે. 3 ઓગસ્ટ અને 1940 જે મૈસૂરની ગાદીએ બેસે છે અને તેઓ મૈસૂરના અંતિમ રાજવી તરીકે બેસે છે. ત્યાર પછી કોઈ રાજવી થયા નથી. તેઓ મૈસૂરના અંતિમ રાજવી હતા, જયાચામ રાજેન્દ્ર વડિયાર. અને 1940 થી 1950 સુધી તેઓ શાસન કરે છે, મતલબ 10 વર્ષનું શાસન. હવે આપણને સવાલ થાય કે 1947 તો ભારત આઝાદ થઈ ગયો હતો, તો પછી 3 વર્ષ વધારે પડતું શાસન. એટલે 1947 તો દેશ આઝાદ થયો, પણ સરકારે ગવર્મેન્ટે એમને 3 વર્ષ વધારે આપેલા શાસન વ્યવસ્થામાં. જોકે દેશને તો આ એમનું રજવાડું તો જે છે એ દેશ અંડરમાં વિલયપત્ર ઉપરની ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશનનું જે કાંઈ કામ હતું એમના પર સાઈનો કરીને એમણે તો કમ્પ્લીટ કરી આપી દેશને, રજવાડું સોંપી દીધું હતું. પણ સરકારે એમને એમ કીધેલું 3 વર્ષ તમે બહુ શાસન કરો, જેથી કરીને તમારી શાસન પદ્ધતિ. મૈસૂર ખૂબ મોટું સમૃદ્ધ રજવાડું હતું કે આ શાસન વ્યવસ્થા અચાનક જે છે બીજાના હાથમાં સોંપવામાં આવે તો ન સમજી શકાય, માટે તમે શાસન કરો. એટલે એમણે જે છે મૈસૂર રાજગાદી પર શાસન કરેલું 3 વર્ષ વધારે. અને એથી વિશેષ આગળ વાત કરીએ તો પછી જે છે એ 1950 રજવાડું એમનું શાસન પૂરું થાય એટલે તરત જ એમને જે છે એ મૈસૂરના રાજપ્રમુખ બનાવી દેવામાં આવે, એટલે હેડ ઓફ ધ સ્ટેટ. એટલે એ પણ એક પ્રકારનો રાજકીય જ હોદ્દો. આખા મૈસૂરનો વહીવટ તો એને જ કરવાનો થાય. એટલે પાછા 1956 સુધી તો બાપુ પાછા મૈસૂરના રાજપ્રમુખ તરીકે રહીએ છે. કારણ કે સરકારને તો એમ હતું કે હજી કુશળ વહીવટ જે છે બાપુ સિવાય કોઈ ન કરી શકે, એટલે એમને પાછા રિપીટ કરવામાં આવે છે, પણ પછી રાજપ્રમુખ તરીકે રિપીટ કરવામાં આવે છે. પછી અંતે મહારાજા સાહેબને જે છે એ 1964 સુધી પાછા મૈસૂરના રાજ્યપાલ બનાવી દેવામાં આવે છે. ગવર્નર તરીકે એ બાપુ કામ કરે છે એમાં. કારણ કે પાછું 1964 સુધી હજી સરકારને એમ જ છે કે મૈસૂરનો કુશળ વહીવટ. એટલે કેટલો આ રાજવીએ તમે વિચાર તો કરો કેટલો કુશળ વહીવટ કર્યો છે કે સરકારે વારંવાર એમને કોઈને કોઈ હોદ્દાના માધ્યમથી રિપીટ કરવા પડ્યા. આપણે એમ કહીએ છીએ કે સરકારે જે છે એ રજવાડાઓ પાસેથી અધિકારો અને વચન ભંગો થયા. વાત સાચી છે, વચન ભંગો રાજાઓ સાથે ખૂબ થયા. સલામતી ધારો, ત્યાર પછી ખેડેની જમીન સુધારા અધિનિયમ, આ તમામ પ્રકારના ગિરાસદારી નાબૂદી પ્રથા બધું થયું, વચન ભંગો થયા જ. પણ જ્યાં જ્યાં એમને બીક હતી સરકારને, આપણે કહીએ ને ફડકો જ્યાં હોય એવી જગ્યાએ તો એમને આ પોતાના રાજવીઓને કોઈને કોઈ હોદ્દાના માધ્યમથી રાખવા પડે છે. કારણ કે એમને ખબર હોય કે આપણે જે છે આ સ્ટેટને જે આજે આઝાદ કરી રહ્યા છીએ પણ એ એટલું બધું સમૃદ્ધ છે, જેની વ્યવસ્થા એવી છે કે જે છે આપણે ત્યાં કુશળતાથી શાસન નહીં કરી શકીએ એમ. એટલે ત્યાં રાજાઓની જરૂર પડતી. ત્યાં પણ એમણે એટલે એ ઘટના 21 તોપોની સલામી મૈસૂરને મળતી. 21 તોપોની સલામી વાળું રજવાડું હતું એ. અને 21 તોપોની સલામી વાળા રજવાડાના અંતિમ રાજવી આ એવા હતા જે જીવિત મહારાજા હતા, જીવિત રાજવી હતા. બાકી 21 તોપોની સલામી વાળા રજવાડા તો હતા પણ એમના રાજાઓનો દેહાંત થઈ ગયેલો, પણ આ મહારાજા જીવિત હતા, જયાચામ રાજેન્દ્ર વડિયાર. હવે ઘટના વલ્લભભાઈ વાળી હું તમને કહું તો એમાં એમ ઘટના ઘટે છે કે વલ્લભભાઈ પટેલ જે છે એ મૈસૂરના મહારાજા સાથે ચર્ચાઓ કરે છે આ રજવાડા એક કરવાના વિષય ઉપર. અને એ ચર્ચા દરમિયાન વલ્લભભાઈ પટેલને મૈસૂરના મહારાજા જયાચામ રાજેન્દ્ર વડિયાર એમ કહે છે કે સરદાર પટેલ, આ રજવાડા એકત્રીકરણનું કામ ખૂબ આટલું સહજ નથી જેટલું આપણે વાતો કરી રહ્યા છીએ, ખૂબ મુશ્કેલ છે. પહેલી મુશ્કેલી તો તમારે એ છે કે આ 562 રજવાડા દેશના અલગ અલગ કોનામાં ફેલાયેલા, અલગ અલગ ખૂણામાં ફેલાયેલા. આના માટે તમારે આખા દેશનું ભ્રમણ કરવું પડે. આજે ગવર્મેન્ટ પાસે રૂપિયા નથી, દેશ તો હજી ગુલામ હતો, હજી તો આઝાદ થયો, એને આ તરત આપણે આવા આઝાદી હજી આપણને બરાબર મળી નથી અને આપણે આ રજવાડાઓને એક કરવાના છે, એટલે આ સહજ નથી. તમારે પ્રવાસમાં જ મુશ્કેલી ઊભી થાય. એટલે આ તમારે રજવાડા એક કરવા માટે તમે એમ કરો કે મારું આ જે પ્લેન છે ડકોટા પ્લેન, ડકોટા નામનું પ્લેન જે બાપુ પાસે હતું કે આ પ્લેન લેતા જાઓ જેથી કરીને તમને યાત્રામાં સરળતા પડે. અને એ વખતે ડકોટા પ્લેન વલ્લભભાઈને ભેટ કરે છે. આ તસવીરમાં જે તમે જોઈ રહ્યા છો, તસવીરમાં જે આ વચ્ચે એમ્બલમ જે સિમ્બોલ જે તમને દેખાય છે ને, લોગો, એ એમ્બલમ છે મૈસૂર સ્ટેટનો એ વખતનો. અને આ બાજુ ઉભા છે જયાચામ રાજેન્દ્ર વડિયાર અને આ બાજુ વલ્લભભાઈ પટેલની તસવીર છે. અને એ વખતે પ્લેનમાં કદાચ વલ્લભભાઈ પટેલ યાત્રા દરમિયાન ક્યાંક જઈ રહ્યા હશે અને મહારાજા સાહેબ એમની સાથે ત્યાં એમને પ્લેન સુધી મૂકવા જાય છે. અને પછી વલ્લભભાઈ આ પ્લેનમાં ફરી અને આખા દેશના મુસાફરી કરી અને આખા દેશના રજવાડાઓને સમજાવી અને પછી એક કરે છે.
લ્યો, આ તમે વિચાર તો કરો, કેટલા હદ સુધીની ઉતાવળ રજવાડાઓના મહારાજાઓને હતી આ દેશને એક કરવાની. આમાં ક્યાં વાત રહી? ઘણા લોકો હવે પછી હૈદરાબાદ વાળી કથા કરે, જુનાગઢ વાળી કથા કરે. એલા ભાઈ, હૈદરાબાદ ને જુનાગઢ ને પાકિસ્તાનમાં જવું તું માનતા નહોતા. 562 રાજા માની ગયા, પણ એ બે રજવાડા નહોતા માનતા. પછી શક્તિ પ્રદર્શન આ 562 રજવાડા અને વલ્લભભાઈ પટેલ ને ભારત સરકારના બધાએ ભેગા મળીને કરવું પડેલું. સહજ નહોતું. પણ આ બધા રાજાઓ પાસે પોતાના અધિકારો હતા, છતાં એ પડતા મૂકીને ભારત તરફે આવ્યા, ત્યારે આ સફળ થયું. આ દેશના મહાન રાજવીઓના મહાન ત્યાગને આપણે ક્યારેય ન ભૂલવું જોઈએ. તો આ ઘટના છે. કેટલા હદ સુધી એક રાજવી એમ કે છે કે અમારા રજવાડા એક કરવા માટે અમારું પ્લાન લેતા જાવ, જેથી કરીને ઝડપથી મુસાફરી થઈ શકે. આ એક રાજવી કહી શકે. કોઈ પરંપરા ઉજળીને જેનામાં રાજવીઓના લોહી આવા સમજી શકે, કોઈ પીળા રંગની રવલા ને વલ્લભભાઈના સન્માનમાં એ રજવાડા દઈ શકે. સાહેબ, વલ્લભભાઈએ કરી હતી વિનંતી કે દરબારો દ્યોને દાન, તેથી સરદારનું રાખવા સન્માન અમે રાજ દઈ દીધા રવલા. આ એક બધું સામે જે એટલા માટે લખ્યા છે. આજે ભડકાઉ ભાષણો કરી અને પોલિટિકલ નેતાઓ અથવા કોમવાદીય લોકો જે છે એ આ પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજને આમને સામને કરવા મુદ્દો જ આ બનાવે છે કે રજવાડાઓ તો જે છે છીનવાઈ ગયા, રાજાઓને દેવા નહોતા. એટલે ભાઈ, તમારા રાજકીય રોટલા શેકવા માટે તમે આ મહાન રાજાઓને, મહાન રજવાડાઓને શા માટે બદનામ કરવા અને વલ્લભભાઈ પટેલની આત્માને ઠેસ પહોંચે એવા કામ કરવા માટે નીકળ્યા છો? તો આ ઘટના છે. વલ્લભભાઈ પટેલ અને રાજાઓએ બંને એકબીજાની સન્માનની ભાવનાથી રજવાડાનું એક કર્યું. તો આ તો અમારો આજનો વિડીયો, આ તો અમારો આજનો પ્રસંગ. જો આપને વિડીયો પસંદ આવેલો હોય તો વિડીયોને લાઈક કરી, કોમેન્ટ કરો, વધુમાં વધુ શેર કરો, જેથી સાચી માહિતી લોકો સુધી પહોંચે. ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો અને બેલ આઇકનને પ્રેસ કરો. અમે આવા વિડીયો જે છે અઠવાડિયામાં 3 વાર મૂકતા હોય છે. આવી સાચી માહિતીઓ અમારી આ ચેનલ પર આવતી રહે છે, જે તમને મળતી રહે. તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરો. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. રામ રામ.